जय जवान जय किसान वाला खेडूत मित्रों। तो आज આપણે ફરી એકવાર ખેતરમાં આવી ગયા છીએ અને મારા બધા જ ખેડૂત ભાઈને હું અમારા બાજરીનું વાવેતર બતાવવાનો છું। તો વાલા ખેડૂત મિત્રો, વિડીયોની અંદર છેલ્લે સુધી રહેજો ને વિડીયો ગમે તો કમેન્ટ કરવાનું ના ભૂલતા। અને હું આશા કરું છું કે મારા બધા જ ખેડૂત ભાઈઓ મને દિલથી સપોર્ટ કરશે અને મારા વિડીયોની અંદર પોતપોતાની રાય જણાવવાનું નહીં ભૂલે। તો વાલા ખેડૂત ભાઈઓ, ચાલો એકવાર આપણી બાજરી જોઈ લઈએ, પછી આગળ વાત કરીશું ખેડૂતોને લાભ થાય એવી। तो खेडूत भाईओ, तमे पहला बाजरी में नजर नाखो केवी लागे छे मारी बाजरी। तो जो वाला खेडूत मित्रों, आ छे आपणी बाजरी ने बाजरी में थूल चढ़ी गई है अने दूधियो दोणो थई गयो छे। तो हवे एकवार पहेलुं पाणी पीवाने एक ज पाणी पीशे तो तमे जो तमारी नजरनी सामे के आपणा जे दूधिया दोणा थई गया छे तमने देखाय छे। ओनी अंदर आपणे कया कया खातरो वापर्या छे ने केटला वापर्या छे, केटला समये पाणी आप्युं छे ए मारा बधा ज खेडूत भाईओने तो जाण ज छे। पण फरी एकवार आपणे खेतरमां आव्या छीए तो हूँ तमने बतावीश अमारी बाजरीनुं वावेतर। तो जो वाला खेडूत मित्रों, આપણે 9 વીઘા બાજરીનું વાવેતર કરેલું છે, તમે જોઈ શકો છો તમારી નજરની સામે। અને હવે આપણે ફરી એકવાર વાત કરી લઈએ તો કે વાલા ખેડૂત મિત્રો, મારું નામ છે દશરથભાઈ વાઘેલા અને મારું ગામ છે ઇન્દ્રમણા। તો દિલથી મારા વિડીયોને નિહાળજો અને હું આશા કરીશ કે મારા બધા જ ખેડૂત ભાઈઓ મને સપોર્ટ કરશે જ। તો કે જુઓ વાલા ખેડૂત મિત્રો, પહેલી વાત તો એ છે કે આ બાજરીની અંદર ખેડૂતોને કેટલી મહેનત કરવી પડતી હોય છે, કેટલું મહેનત પરસેવો પાળવો પડતો હોય છે। અને જ્યારે આપણી આ બાજરી છે, વધારે આપણે અમુક ખેડૂતો 50-60 વીઘાનું બાજરીનું વાવેતર કરતા હોય છે અને એ બાજરી કોઈ ખેડૂતો 50-60 વીઘાની 1000 મણ 500 મણ બાજરી થાય કોઈ ઘરે ના રાખે કોઈ। તો એ બાજરી જ્યારે માર્કેટમાં જાય છે તો એ બાજરીની કિંમત એમને શું મળતી હોય છે? 400 થી 450, કદાચ વધારે બાજરીની શોર્ટેજ હોય તો 500 રૂપિયા 20 કેજી। તો સાહેબ તમે વિચારો કે ખેડૂતને એના ખાતર બિયારણનું પણ નથી મળતું। તો હવે તમે શું કહેવા માગો છો આવા વેપારીઓ માટે અને આ જે વેપારીઓ ખેડૂતોને દાબમાં રાખે છે એના માટે? એટલે મારા ખેડૂત ભાઈઓ, હું એટલું કહીશ કે હવે પોતાના માલની હરાજી પોતે ખેડૂત જ પાડે ને એવી સરકાર આપણે બનાવવાની છે। એટલે કે પોતાના માલનો ભાવ પોતે ખેડૂત જ પાડી શકે, આપણા માલનો કોઈ બીજો ભાવ નહીં કરી શકે એવી સરકાર બનાવવાની છે। એટલા માટે હું મારા બધા ખેડૂત ભાઈને કહું છું કે એક સાથે મળીને લડો અને યુવા સરકાર બનાવો સાહેબ, ત્યારે જ આ ખેડૂત ભાઈને ન્યાય મળશે। વિડીયો ગમ્યો તો કમેન્ટ કરજો। જય જવાન જય કિસાન વાલા ખેડૂત મિત્રો।